ઓમ નમો નારાયણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જુલાઈ મહિનામાં આવતી એકાદશીની। મિત્રો, આ મહિનામાં આવતી એકાદશી એટલે યોગીની એકાદશી। તો આવો જાણીએ તિથિ, તારીખ અને શુભ મુહૂર્ત। મિત્રો, યોગીની એકાદશીની તિથિની વાત કરીએ તો એકાદશીની તિથિ 9 જુલાઈના રોજ સાંજે 7:46 વાગ્યે શરૂ થશે અને 10 જુલાઈના રોજ સાંજે 4:52 કલાકે સમાપ્ત થશે। તેથી યોગીની એકાદશીનું વ્રત 10 જુલાઈના રોજ રાખવામાં આવશે। પારણાની વાત કરીએ તો 11 જુલાઈ 2026ના રોજ સવારે 5:49 થી 8:39 વાગ્યાની વચ્ચે ઉપવાસ તોડવાનું શુભ મુહૂર્ત રહે છે। મિત્રો, એકાદશીની તારીખ એ 10 જુલાઈના રોજ છે, તે બરાબર યાદ રાખવું। મિત્રો, યોગીની એકાદશીને ભગવાન વિષ્ણુની પૂજા માટે ખૂબ જ શુભ અને પુણ્યશાળી માનવામાં આવે છે। ધાર્મિક ગ્રંથો અનુસાર આ દિવસે ભક્તિ નિયમ મુજબ ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે, સુખ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। એવું પણ માનવામાં આવે છે કે આ એકાદશી પર ઉપવાસ કરવાથી હજારો બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય મળે છે। મિત્રો, આ દિવસે વહેલી સવારે ઉઠી સ્વચ્છ કપડાં પહેરી ગંગાજળથી પૂજા કરી સ્થાનને શુદ્ધ કરવું, ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરી તેમને પીળા ફૂલ, તુલસીના પાન, ફળ, પંચામૃત અને નૈવેદ્ય અર્પણ કરવા। આ પછી ઓમ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો, વિષ્ણુ સહસ્ત્રનામ અથવા શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ કરવા જોઈએ। દિવસભર ઉપવાસ રાખી રાત્રે ભજન કીર્તન સાથે ભગવાનનું સ્મરણ કરવું। ઉપવાસ દરમિયાન સદાચારી આચરણનું પણ વિશેષ મહત્વ છે। આ દિવસે ક્રોધ, જુઠ્ઠું અને નિંદા અને તામસિક ખોરાક પણ ન કરવો જોઈએ। ચોખા અને અન્ય અનાજનું સેવન પણ આ દિવસે પ્રતિબંધિત માનવામાં આવે છે। વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ પાણી વગર ફળો સાથે અથવા પાણી સાથે પણ ઉપવાસ કરી શકે છે। દ્વાદશીના દિવસે એટલે કે બીજા દિવસે શુભ સમયે ઉપવાસ તોડીને ઉપવાસનું સમાપન કરવું। તો મિત્રો, આ દિવસે આ રીતે પૂજા વિધિ કરવી। ત્યારબાદ મહત્વ જાણીએ તો ધાર્મિક દ્રષ્ટિકોણથી યોગીની એકાદશીનું વિશેષ મહત્વ છે। પુરાણો મુજબ આ વ્રત રાખવાથી વ્યક્તિના જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। સાચા હૃદય અને ભક્તિથી કરવામાં આવતું આ વ્રત ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ લાવે છે, જેનાથી પ્રગતિ અને સમૃદ્ધિના માર્ગ ખુલે છે। માટે સૌ ભાવિક ભક્તોએ આ એકાદશીનું વ્રત ભાવથી કરવું જોઈએ। મિત્રો, આ દિવસે ભગવાન વિષ્ણુની સંપૂર્ણ વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે। માન્યતા અનુસાર યોગીની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિની તમામ પરેશાની અને દુઃખ દૂર થાય છે। મિત્રો, આજના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય અને ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરવો। ખોરાક તરીકે ગોળ, ચણાની ડાળી, કિસમિસ, કેળા લઈ શકાય। ઉપાય વિચારીએ તો યોગીની એકાદશીના દિવસે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવાથી, કેળાના ઝાડની પૂજા કરવાથી વ્યક્તિના તમામ મનોકામના પૂર્ણ થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, આ હતી યોગીની એકાદશીની વાત। આપને આ વાત કેવી લાગી એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો। વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો। ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયોની માહિતી સાથે। ત્યાં સુધી અમને રજા આપશો। આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ।